નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના જાત ગામના ગ્રામજનોએ ગેરકાયદેસર ખનન અને એક યુવકના મોતના મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે સીપુ નદીમાં ચાલતા ગેરકાયદેસર ખનન અંગે અવાજ ઉઠાવનાર યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર એક સપ્તાહ અગાઉ ડમ્પરની ટક્કરે દિનેશ મોનાભાઈ રાજગોર નામના યુવકનું મોત થયું હતું. દિનેશે થોડા દિવસો પહેલા સીપુ નદીમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનન અંગે તંત્રને ઈમેલ મારફતે રજૂઆત કરી હતી. આથી ગ્રામજનોએ ખનન માફિયા ઉપર ગંભીર આક્ષેપો કરતા સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. આ મુદ્દે જાત ગામ સહિત આસપાસના વિસ્તારોના લોકો પાલનપુર પહોંચ્યા હતા અને કોઝી વિસ્તારથી રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. ગ્રામજનોએ ગેરકાયદેસર ખનન તાત્કાલિક બંધ કરાવવા, ગામમાંથી પસાર થતા ભારે વાહનોના રૂટમાં ફેરફાર કરવા અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ગામના આગેવાન ભરત રાજગોરે જણાવ્યું હતું કે ખનીજ વિભાગ સમક્ષ અગાઉ પણ અનેક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી અસરકારક કાર્યવાહી થઈ નથી. તેણે આક્ષેપ કર્યો હતો કે નદીમાં મંજૂર મર્યાદા કરતા અનેક ગણું વધુ ખોદકામ કરવામાં આવ્યું છે, જેના કારણે વિશાળ ખાડાઓ સર્જાયા છે. અન્ય આગેવાન ગણપત રાજગોરે જણાવ્યું હતું કે સીપુ નદીમાં મોટા પાયે ગેરકાયદેસર ખનન અને રોયલ્ટી ચોરી થઈ રહી છે, જેને તેમણે સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ અને જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી. આ અંગે ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીત સિંહે જણાવ્યું હતું કે ફરિયાદ મળતા જ 5 જૂને વિભાગીય ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ અને માપણી કરવામાં આવી હતી. ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં રાખીને ફરી એકવાર નવી ટીમ મોકલીને સ્થળ પર તપાસ કરવામાં આવશે અને જે પણ હકીકત સામે આવશે તેના આધારે નિષ્પક્ષ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો આગામી 7 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો જાત સહિત આસપાસના ગામોના લોકો સાથે મળીને ધરણા અને રસ્તા રોકો જેવા આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.